નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। 27 માર્ચ 2026થી આઈ ખેડૂત પોર્ટલ પર 148 જેટલી વિવિધ યોજનાઓના દ્વાર ખુલી રહ્યા છે। જો તમે પણ ટ્રેક્ટર, ડ્રોન કે કાંટાળા તારની વાડ જેવી સુવિધાઓ પર મોટી સબસિડી મેળવવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે જ છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોના અંતમાં હું તમને એક એવી ખાસ ટિપ્સ આપીશ જેનાથી તમારું ફોર્મ ક્યારે રિજેક્ટ એટલે કે રદ નહીં થાય તે માટેની એક ખાસ ટિપ્સ વિડીયોના અંતમાં છે। ચૂકશો નહીં, છેલ્લે સુધી જોતા રહો। ગુજરાત સરકારના કૃષિ વિભાગે જાહેરાત કરી છે કે આ પોર્ટલ 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું રહેશે। આ વખતે કુલ 148 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખેતીવાડીની 42, બાગાયતની 94 અને પશુપાલન વિભાગની 12 યોજનાઓ સામેલ છે। તપ યોજનાઓ અને મળવાપાત્ર સહાય। ટ્રેક્ટર સહાય। ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે ટ્રેક્ટરની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આ માટે બજેટમાં 800 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે। એગ્રીકલ્ચરલ ડ્રોન। દવા છાંટવા માટેના ડ્રોન પર 40% અથવા 4 થી 5 લાખ રૂપિયા સુધીની મોટી સહાય મળવાપાત્ર છે। દેશી ગાય નિભાવ સહાય। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે દર મહિને 900 રૂપિયા એટલે કે વર્ષે 10,800 રૂપિયાની સહાય મળશે। કાંટાળા તારની વાડ। ખેતરના રક્ષણ માટે ગ્રુપ બનાવીને અથવા વ્યક્તિગત ધોરણે વાડ બનાવવા માટે સરકાર આર્થિક મદદ કરશે। કિસાન પરિવહન યોજના। માલવાહક વાહન ખરીદવા માટે નાના અને સીમાંત ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। અન્ય સાધનો। આ ઉપરાંત સ્માર્ટફોન, સોલર ઝટકા મશીન, ડ્રીપ ઇરિગેશન અને ગોડાઉન બનાવવા માટે પણ સબસિડી ઉપલબ્ધ છે। જરૂરી દસ્તાવેજો। અરજી કરવા માટે તમારી પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે: આધાર કાર્ડ, જમીનના 7, 12 અને 8 ના ઉતારા, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, રેશન કાર્ડ। અરજી કેવી રીતે કરવી? તમારે ikhedut.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે જાતે અથવા તમારા ગામના વીસીઈ ઓપરેટર પાસે ગ્રામ પંચાયતમાં જઈને ફોર્મ ભરાવી શકો છો। ખાસ નોંધ: યાદ રાખજો મિત્રો, આ સહાય પહેલાના ધોરણે અથવા લોટરી ડ્રો સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે, તેથી 27 માર્ચના રોજ પોર્ટલ ખુલતાની સાથે જ વહેલી તકે અરજી કરી દેવી હિતાવહ છે। આ માહિતી તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ યોજનાઓનો લાભ લઈ શકે। આવી જ વધુ ખેતીલક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।